હેલો ફ્રેન્ડ્સ. તો આજે આપણે થોડાક એક્સ્ટ્રા નિયમો જોઈ લઈએ, બરાબર, સાર્થક અંકો વિશેના. તો લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા આપણે કે સાર્થક અંકોને સંખ્યા નક્કી કરવી હોય ને કેટલા અંકો રહેલા છે, કેટલા અંકોની આપણે જરૂરિયાત પડશે, બરાબર, આ વસ્તુને લખવા માટે. તો એના નિયમો જોઈ ગયા. તો હવે દાખલા તરીકે તમને ક્વેશ્ચન એમ પૂછું કે તમને આવી રીતે આપેલું છે કે 8.2 કિલોમીટર બરાબર શું લખી શકું, બરાબર. આ તમારો ક્વેશ્ચન જ છે એક પ્રકારે, બરાબર. JEE કયો કે તમારો બોર્ડ કયો કે આ મેન્સમાં કદાચ પૂછાઈ શકે છે, બરાબર ને. તો એમાં ઓપ્શન એ હતો, શું હતો આ નેટમાં, બરાબર ને. તો પહેલો ઓપ્શન એ હતો કે આ દાખલા તરીકે અને આપણે લખી નાખીએ થોડુંક આગળ, બરાબર ને. કિલોમીટર બાય 8.200. પહેલો ઓપ્શન હતો 8200 મીટર. બીજો ઓપ્શન શું હતો 8.2 કિલોમીટર, તો 8.2 ગુણ્યા 10 ની માથે 3 મીટર. ત્રીજો ઓપ્શન શું હતો તો હતો 0.82 ગુણ્યા 10 ની 4 મીટર, બરાબર ને. ચોથો ઓપ્શન શું હતો ક્લિયર, અથવા તો આ તમારો ક્વેશ્ચન છે. શું આન્સર આપ્યો કયો જી કે 8.2 અથવા 200 જે લખો એ કિલોમીટર બરાબર શું લખી શકો આમાંથી, બરાબર. 8200 મીટર તો કે આ લખી શકો, બરાબર ને. બરાબર છે ને. 8.2 કિલોમીટર ગુણ્યા 1000 કરો એટલે 8200 મીટર આવે ને, સાચું છે. 8.2 ગુણ્યા 10 ની 3 મીટર તો કે આ સાચું છે. 0.82 ગુણ્યા 10 ની 4 મીટર તો આ સાચું છે. તો એને મતલબ એમ કે ઓલો દબાવ હોવું જોઈએ ને, ક્લિયર ને. આ તો તમને એક્ઝામ્પલ માટે હતું, આમાં ચોથો ઓપ્શન તમને બીજો આપેલો હોય, આ તો તમારે ખાલી પ્રેક્ટિસ માટેનો હતો દાખલો, હકીકતમાં આવું ન હોય. આમાં ચોથો ઓપ્શન આપેલો હશે એમ કહું છું. ક્વેશ્ચન તો આવો જ હશે પણ ચોથો ઓપ્શન આવો આપેલો હશે. શું કામ નથી આપેલો અત્યારે મેં એ તમને પછી ખબર પડશે. તો તમારા ખ્યાલ મુજબ એવું આવવું જોઈએ ને કે ઓલ ઓફ દબાવો, પણ ખોટો છે આ. શું કામે સાર્થક અંકો આગળ લખેલું છે કે સાર્થક અંકોની દ્રષ્ટિએ આ બરાબર શું થાય, તો સાર્થક અંકોની દ્રષ્ટિએ એકય ન થાય. ક્લિયર ને. શું કામ ન થાય તમે થોડુંક વિચારો છો, ત્યાં હું થોડુંક ભૂસી નાખો આને. વિચારી લીધું નહીં. શું થાય આમાં સાર્થક અંકો કોની છે, કેટલા છે તો કે 1 2 3 અને 4 સાર્થક અંકો છે. શું કામ? કારણ કે નિયમો ઉપરથી શું થઈ ગયા કે પોઈન્ટ પછીના બધા જ જીરો, પોઈન્ટ પછીના બધા જ જીરો, પણ કેવા હોવો જોઈએ કે પેલો અંક આવી જવો જોઈએ, પેલા અંક પછીના જીરો, બરાબર. પોઈન્ટ પછી બધા જીરો તો બરોબર, પણ પેલા અંક આવી ગયો જોઈએ, એકાદો ગમે તે શૂન્યતર અંક સિવાયના, બરાબર, બાકીના બધા જ જીરો આપણે ગણવાના. આની પેલા જીરો હોત ને તો પણ ગણવું પડે. શું કામ? કારણ કે બે વચ્ચેના સેન્ડવિચ છે, બરાબર. આ તમને ટૂંકમાં યાદ આવી જવું જોઈએ, બરાબર. 4 છે અંક, સાત અંકો છે. તો શું કામે એક કઈ જવાબ સાચો નહોતો, બરાબર ને. તો એના માટે એવું હોય કે તમે કોઈ પણ કિલોમીટરમાંથી મીટરમાં ફેરવો, મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવો, સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવો, 500 મિલીમીટરમાંથી કિલોમીટરમાં ફેરવો. તો આ પ્રોસેસ દરમિયાન, બરાબર, શું કે આ પ્રોસેસ દરમિયાન માની લો કે કિલોમીટરમાંથી તમે મીટરમાં આન્સર હતો ને, તો આમ જાઓ કે મીટરમાંથી કિલોમીટરમાં આવો. આપણે જોઈ ગયા કે આનું વેલ્યુ છે ને સમાન રહેવી જોઈએ, આમાં જે સાર્થક અંકો હોય ને એ સમાન રહેવો જોઈએ. તો આમાંથી એક નવો નિયમ આવ્યો ને, શું આવ્યો કે ડાબી બાજુ બરાબરના સાર્થક અંકો, ડાબી બાજુ બરાબરના સાર્થક અંકો ઇઝ ઇક્વલ ટુ કેવા થવા જોઈએ, જમણી બાજુ સાર્થક અંકો જેટલા. સમજાય ને. તો ડાબી બાજુ કેટલા સાર્થક અંકો છે? 4. તો જમણી બાજુ જે આન્સર આવશે ને એમાં પણ તમારે 4 સાર્થક અંકો ફરજિયાત હોવા જોઈએ, ક્લિયર ને. તો આનો આન્સર તમને દાખલા તરીકે ઘાતમાં આપેલો હતો, બરોબર ને. ઘાતમાં આપેલો હતો ને કે 8.2 ગુણ્યા 10 ની 3 મીટર આવી રીતે હતો, ક્લિયર ને. તો પેલા છે ને આને સમજી લે કે આ કેવી રીતે છે, આ શું કામ છે, આ શું કામ આવ્યું, પછી એનો આન્સરની આપણે ડિસ્કશન કરીએ, બરાબર. આ થોડો નાનો ટોપિક છે તો સમજી લઈએ. તો માની લો કે તમારે છે ને આવા ક્વેશ્ચન હોય ને,
તમને આવા જે ક્વેશ્ચન હોય 8.00 કિલોમીટર બરાબર, ત્યાં વચ્ચે પોઈન્ટ આવ્યો ને, તો આવા પ્રશ્નોમાં તમે એક પ્રકારે કન્ફ્યુઝ ન થાવ ને એટલા માટે તમારે એક એન્જિનિયરિંગ ડેફિનેશન વૈજ્ઞાનિક પદ્ધતિ બીજી વિકસાવવામાં આવી બરાબર, પાવર એને કહેવાય ઘાતાંકની રીત. ક્લિયર ને? શું કહેવા માંગે છે કે કોઈ પણ તમને એક્સ વાય ઝેડ ABC આવી રકમ આપેલી હોય બરાબર, કોઈ પણ તમને આવું મૂલ્ય આપેલું હોય, આવું તમને મૂલ્ય આપેલું હોય તો આને 10ના ઘાતાંકમાં કેવી રીતે લખી? ક્લિયર ને? તો આના 10ના ઘાતાંકમાં કેવી રીતે લખી તો આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર ને, કે માની લો કે આ કે પૂર્ણ સંખ્યા હતી, આપણે લઈ કે 2 5 00 3 7 1 2 3 4 5 6 અંકની સંખ્યા છે આ. ક્લિયર ને? તો આને હવે મારા ટૂંકમાં લખી નાખ્યું, આમાં મારા પોઈન્ટ દેખાડવા તો શું કરશું કે માની લો કે પોઈન્ટ ક્યાં ન હોય તો અહીંયા હોય ને, પોઈન્ટ તો અહીંયા ક્યાંક હશે જ બરાબર. આમાં માની લો કે પૂર્ણાંક સંખ્યા હોય તો પોઈન્ટ છેલ્લે હોય તો ખરા જ બરાબર, આપણે દેખાડતા ન હોય. ક્લિયર ને? તો જેટલા પોઈન્ટ હું આગળ ખસીશ ને એટલા મારે અહીંયા પોઝિટિવ ઘાત કરવી પડે બરાબર. તો હું 1 2 3 4 ને 5 પોઈન્ટ આગળ કહીશું ને મારું વેલ્યુ કેટલી આવી નવી 2.50037 ગુણ્યા 10ની મારે કેટલા પોઈન્ટ 5 ઘાત લખવી પડે. ક્લિયર ને? તો આ કેવું ફોર્મ તો જોવું, જેને મારે જનરલી લખવું હોય તો જનરલી શું થાય તો કે એ આખાને કહી દઉં એ ગુણ્યા આ 10ની b ઘાત, આ ઘાત હતી એને b તરીકે દેખાડી દીધી અને આગળની વેલ્યુ કઈ હતી એને એ તરીકે દેખાડી દીધી. તો આ જે ફોર્મમાં લેવામાં આવે ને બરાબર, આને કહેવાય એન્જિનિયરિંગ મેથડ બરાબર, અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિ જે કયો એ તમે ક્લિયર ને, ઇજનેરની ભાષા ક્લિયર જે કયો એ ડઝન્ટ મેટર. તમને કન્સેપ્ટ યાદ હોવો જોઈએ. તો કન્સેપ્ટ શું કહેવા માંગે છે, કોઈ પણ એક મોટી સંખ્યા હોય બરાબર, કોઈ પણ એક મોટી સંખ્યા હોય એમાંથી તમારે એને ટૂંકી કરવી હોય તો 10ની ઘાતાંક વડે કરવી પડે બરાબર ને. તો આને એનો ક્રમ કહેવાય. શું કહેવાય? અને એનો ક્રમ કહેવાય, કેટલામાં ક્રમની છે, અને આને એને કહેવાય માનનો ક્રમ બરાબર. લખી દઈએ તો આ જે એ હોય ને એ ભાઈ હાલ ને એ ગુણ્યા 10ની b ઘાત, તો આખા 10ની b ઘાતને કહેવાય 10ની b ઘાતને કહેવાય ક્રમ, અથવા તો એના મૂલ્યનો ક્રમ કહી દો તો પણ ચાલે, ક્રમ આવવું જોઈએ. અને બી ને શું કહેવાય તો કે એના માનનો ક્રમ બરાબર. માન એટલે મૂલ્ય બરાબર, કોનું મૂલ્ય કે 10ના મૂલ્યનો ક્રમ, બીજું કાંઈ નહીં બરાબર. ઘાતાંક કહેવાય એક પ્રકારે, જો કે પાવર કહેવાય બરાબર. માનનો ક્રમ ગુજરાતીમાં આવો લખેલું હું તમને કહું છું બરાબર. હકીકતમાં કહેવાય પાવર જ, કેટલા પાવરની છે, ઓર્ડર કહેવાય ઓર્ડર બરાબર ને, કેટલામાં ઓર્ડરની છે ઇંગ્લિશમાં એને કહેવાય. ક્લિયર ને? બીજું કાંઈ નથી એમાં. તો કે શું કહેવા માંગે છે, તો દાખલા તરીકે તમને આવું આપેલું હોય કે 2 ગુણ્યા હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન બરાબર, હાઇડ્રોજન હોય એની સાઇઝ તમને આપેલી છે, કેટલી આપેલી છે તો 2 ગુણ્યા 10ની -10 ઘાત મીટર, આવું તમને આપેલું છે. તો 2 શું છે એનું મૂલ્ય થઈ ગયું, આગળનું મૂલ્ય આ જી કહેવાતું પ્રિફિક્સ બરાબર ને. આ શું દેખાડે કે 10ની -10 ઘાતના ક્રમની છે ત્રિજ્યા મૂલ્ય, જે કહેવાય હાઇડ્રોજનની સાઇઝ રહી એ 10ની -10 ઘાતના ક્રમની છે એમ કહેવાય, એમ બોલાય બરાબર ને. બાકી સમજવાનું છે પણ આ તો આપેલું છે એટલે ઠીક હવે બરાબર ને. 10ની -10 ઘાતના ક્રમની છે શું, હાઇડ્રોજનની સાઇઝ. તો -10 શું દેખાડે ને, પાવર દેખાડે ને, ઓર્ડર દેખાડે. તો ઓર્ડરને શું કહેવાય કે -10નો એનો ક્રમ છે, -10ના એનો માનનો ક્રમ છે બરાબર, ઓર્ડર કહેવાય. કે 10ની -10 તમને એમ કહે કે કોઈ પણ વસ્તુ હોય બરાબર, આ વસ્તુ ઉપયોગમાં ક્યાં થાય તો આ વસ્તુ ઉપયોગમાં છે ને એક પ્રકારે રફલી અંદાજો મેળવવા માટે થાય. શું કામે? કારણ કે પૃથ્વીથી માની લ્યો કે સૂર્ય વચ્ચેનું અંતર ખબર છે કે 1 એંગસ્ટ્રોમ યુનિટ છે ને, કેટલું એ મને ન પૂછતા બરાબર, સમથિંગ આટલું હોય છે 1.1011 માનમાં યાદ રહ્યું બરાબર ને, 1.49 ગુણ્યા 1011 મીટર છે. તો મને આગળ યાદ નથી, ઓબ્વિયસ નથી થતા, પણ અત્યારે કઈ માનમાં યાદ રહી ગયા છે. માની લો કે આ તમને યાદ નથી તો તમે શું કહી શકો કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર, અંદાજિત અંતર 1011 ઘાતના ક્રમનું છે. આ માટે બસ આનો યુઝ કરવામાં આવ્યો બરાબર ને, મામૂલી વસ્તુ. ક્લિયર ને? તો શું કહી શકીએ કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર એપ્રોક્સિમેટલી 1011 ઘાતના ક્રમનું છે બરાબર. બીજી વસ્તુ શું કહેવાય કે 11 એના માનનું મૂલ્ય છે. માન આવે, માન અહીંયા હું લખવાનું કે 10 યાદ રાખવાનું બરાબર.
કે 10ની ઘાતાંકમાં 11 લીધેલો છે. 11નું શું કહેવાય કે 11માં ક્રમનું છે, 11માં ઓર્ડરનું છે. કોના? તો 10ના. 10ની માથે ઘાત છે ને 11, તો 11ને શું કહેવાય? અને 11ના ઘાતની માનનું મૂલ્ય. એનો મતલબ એમ કે તમને 11 આપેલું હોય તો 11 શું કહેવા માંગે કે 11ના ક્રમની છે. 11નો ક્રમ મીન્સ કે એના માનનું મૂલ્ય 11મો ક્રમ છે. એનો અર્થ એવો થયો કે 10ની પાછળ 11 મીંડા મૂકો ને એના ક્રમનું છે, બીજું કાંઈ નહીં. માનનો ક્રમ એટલે શું થાય કે 10ની પાછળ કેટલા મીંડા મૂકવા. ક્લિયર ને? 10ની માથે 12 15 ઘાત હોય તો એનો મતલબ શું થાય? તમને ખાલી એમ કીધું હોય કે સૂર્યથી પૃથ્વી વચ્ચે ના માનનું મૂલ્ય 15 છે, તો તમે ડાયરેક્ટ ખબર પડી જાવ કે 10ની પાછળ 15 મીંડા મૂકી દેવાના, એટલે અંતર છે. ક્લિયર ને? તો 15 એટલે શું થાય? માનનું મૂલ્ય મીન્સ કે 15માં ઘાતનો ઓર્ડર છે એનામાં, 15માં ઘાત ઉપર આધાર રાખે છે. ક્લિયર? આ વસ્તુ સમજાઈ ગઈ છે. તો આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય? તો બે વસ્તુનું કમ્પેરિઝનમાં થાય. તો હાઇડ્રોજનની વેલ્યુ કેટલી હતી? માની લ્યો કે 2 × 10⁻10 મીટર હતી સાઇઝ. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હોય કે 1.49 × 10⁻11 મીટર. તો આ બે વચ્ચેનું રિલેશન ફાઇન્ડ કરવું હોય તો આને ભૂલી જવાનું. એપ્રોક્સિમેટ કરવું હોય તો આગળ કાઢી નાખવાના, એ હોય કાઢી નાખવાના. વચ્ચે શું ખાલી આ વચ્ચે આ, બરાબર ને? 10ની બી ઘાત વચ્ચે. તો આની સાપેક્ષે આ કેવડું મોટું છે એ ફાઇન્ડ કરવું હોય તો ભાગાકાર કરી નાખવાનો. આપણે જોઈ ગયા, બરાબર ને? કોઈ પણ વસ્તુની સરખામણી કરવી હોય તો બેનો ભાગાકાર કરી નાખવાનો, બરાબર ને? તો પૃથ્વીથી અથવા સૂર્યથી કોઈ પણથી સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતરની સાપેક્ષે હાઇડ્રોજન પરમાણુની સાઇઝ કેવડી નાની છે, અથવા તો ઊંધું પણ લખી શકો, હાઇડ્રોજન પરમાણુની સાઇઝની સાપેક્ષે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેવડું મોટું છે. તો શું કરવાનું? તો કે આનું જે માપ હોય અને આનું જે માપ હોય બેનો ભાગાકાર લઈ લ્યો. તો આનું જે માપનો કેટલું છે? 10ની કેવડી ઘાત છે? 11 ઘાત. આનું કેટલું છે? 10⁻10 ઘાત. તો શું કરવું છે આપણે? તો કે હાઇડ્રોજનની સાપેક્ષે આ બે વચ્ચેનું અંતર કેવડું મોટું છે. તો શું કરવાનું કે જેની સાપેક્ષે લેવાનું હોય ને એને છેદમાં મૂકવાનું. તો સાપેક્ષ કોણ છે? હાઇડ્રોજન. તો એનું મૂલ્ય છેદમાં લખવાનું, બરાબર ને? જેની સાપેક્ષે લીધું હોય એ છેદમાં મૂકવાનું, જેનું મેળવવાનું એને ઉપર મૂકી દેવાનું, ભાગાકાર કરી નાખવાનો. વચ્ચે શું? 10⁻21 ઘાત. એનો અર્થ એમ થયો કે હાઇડ્રોજનના સાઇઝની સાપેક્ષે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 10⁻21 ઘાત ગણું વધુ છે. આનાથી ઊંધું લખી શકો કે સૂર્ય અને પૃથ્વીના અંતરની સાપેક્ષે હાઇડ્રોજનની સાઇઝ કેવડી છે. તો કોની સાપેક્ષે આવ્યું? તો સૂર્ય અને પૃથ્વીનો. તો છેદમાં મૂકવો. કોનું મૂકવાનું છે? વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે? તો હાઇડ્રોજન સાઇઝની. તો 10⁻10. તો આ કેટલી આવશે? -21 ઘાત. 10⁻21 ઘાત. તો એનો મતલબ એમ કે હાઇડ્રોજન પરમાણુની સાઇઝ સૂર્ય અને પૃથ્વીના અંતરના અથવા તો અંતરનો 10⁻21મો ભાગ જેટલી નાની હશે. બસ આ જ હતું. ક્લિયર ને? તો આ વસ્તુ હતી એક પ્રકારે પાવર પદ્ધતિ, બરાબર? ઘાતાંકની રીત. આનો ઉપયોગ કેવી રીતે કરશો? દાખલા તરીકે તમને આવી રીતે આપેલું છે 8.400 કિલોમીટર, બરાબર ને? આપણે મેઇન આપણો ગોલ હતો એ. તો શું કીધું કે ડાબી બાજુના સાર્થક અંક બરાબર જમણી બાજુ થવો જોઈએ. ક્યારે? એ યાદ રાખજો. સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર સમયે નહીં. ક્યારે? કે જ્યારે એક વેલ્યુમાંથી બીજી વેલ્યુમાં બદલાવતો હોય ત્યારે જ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે આગળ નેક્સ્ટ ટોપિકમાં કામ આવશે તમારે. કે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવતા હોય ને ત્યારે સાર્થક અંકોની સંખ્યા જેટલી હોય ને એટલી મીટરમાં પણ રહેવી જ જોઈએ. આ એક નિયમ છે. ગાણિતીય સ્વરૂપે તમારે બધા સાચા હતા, બરાબર ને? ગાણિતીય સ્વરૂપે બધા લખી શકો કે 8.4 કિલોમીટર લખી શકો, 8.4 મીટર લખી શકો, 8.4 × 10⁻³ મીટર લખી શકો. આ ત્રણેય સાચા છે, પણ કેવી રીતે? ગાણિતીય સ્વરૂપે, બરાબર ને? સાર્થક અંકોની સાપેક્ષે ખોટા છે, તો સાર્થક અંકોની સાપેક્ષે જવાબ કેવો આવવો જોઈએ કે જેમાં આઉટપુટમાં પણ કેવા હોવો જોઈએ કે 4 સાર્થક અંકો હોવા જોઈએ. આપણે આવી રીતે લખી શકીએ 8.40 × 10⁻³ મીટર. જો હોવો જોઈએ. કિલોમીટરમાંથી મીટરમાં ફેરવાઈ ગયું તો કે હા. 4 સાર્થક અંકો જળવાઈ ગયા તો કે 1 2 3 4. તો કે હા. આ શું હતું? આગળ નવું આવ્યું. તો આ જ હતું. આપણે જે આગળ સમજી ગયા ને એ જ છે, બીજું કાંઈ નથી, બરાબર ને? કિલોની જગ્યાએ 10⁻³. તો આને હું સાર્થક અંકમાં લેવાના? તો કે ના. તો આ નિયમ થઈ ગયો. ક્લિયર ને? તો કે ઘાતમાં કોઈ પણ વસ્તુ આપેલી હોય, કોઈ પણનો ઘાત હોય, બરાબર ને? દાખલા તરીકે આવી રીતે હોય 10 × 10⁸ જ્યાં ગમે તે હોય,
2.5 ગુણ્યા 10⁻10 બરાબર 2.8 જી હોય 2.2203 ગુણ્યા 10⁻0 તો આમાં સાર્થક અંકો કેટલા થાય તો કે જે એના સાર્થક અંકો હોય ને એના આ એ ગણતું ને આને આપણે જનરલ ફોર્મ્યુલા કેવી હતી કે 10⁻2 બરોબર ને તો આ ના સાર્થક એક પણ અંક નહીં ગણવાનો સાર્થક અંક એકય નહીં ગણવાનો શું કામ કારણ કે 10⁻માં હે ને ક્લિયર ને બીજી વસ્તુ એ શું છે પછી એના 0 દેખાડે તો એ નિયમ મુજબ જશે તો સરખું થાય શું કામ કારણ કે 2 પછી 0 હોય તો આ ગણતા જ નથી ને આપણે તો એ જ દેખાડે 0 આ 0 ને આપણે સંક્ષિપ્ત સ્વરૂપે બરાબર શોર્ટ ફોર્મમાં કરી નાખ્યું છે ને તો આ વસ્તુ દેખાડે ટંગ ટ્વિસ્ટિંગ સારું ક્લિયર ને તો 10ની ઘાતાંકમાં લખી નાખીએ કોઈ પણ વસ્તુ તો આપણા માટે ઈઝી રહે ને તો કોઈ પણ મોટી આપેલું ને 10ની ઘાતાંકમાં ફેરવી નાખવાની તો તમને કંઈક આવું એક મળશે પછી શું કરવાનું કાના આવું ગણી નાખવાના સાર્થક અંકો સમજો જવાબ મને એવું ગણવાના સાર્થક અંકો શોધતા હોય ત્યારે આવું ગણી નાખવાના કારણ કે સાર્થક અંકો આમાં છે જ નહીં એટલા માટે આપણે આવું લખી શકીએ ને 0ની ઘાત કરી નાખી બરાબર ને શું કર્યું કે આને અવગણી નાખ્યા તો એનો મતલબ એમ કે અહીંયા બી ઘાત હોય સી ઘાત હોય તો બી નહીં ગણે આમાં સાર્થક અંકોમાં અને 10 નહીં ગણે એનો મતલબ એમ કે આખું 10નું પદ જ નીકળી જાય બધેમાંથી વચ્ચે શું ખાલી આ એ બરાબર બધેમાંથી એ જ જશે તો આમાં સાર્થક અંકો કેટલા થાય તો કે 2 આમાં કેટલા થાય તો કે 1 આમાં કેટલા થાય તો કે 1 2 3 4 અને 5 બરાબર ને તો આ પ્રમાણે સાર્થક અંકો તમારે ઇઝીલી ફાઇન્ડ કરી શકો કોઈ પણ લાંબી વસ્તુ હોય એમાંથી એને પાવરમાં ફેરવી નાખો હવે આવું તમને ક્વેશ્ચન હોય ને આમાં તમને એમ કે આ જ સંખ્યાને 3 સાર્થક અંકમાં લખો તો શું કરશો તો આ નવો ક્વેશ્ચન એવો પાછો બરાબર ને કે તમારી પાસે છે 2.3578 તો 1 2 3 4 અને 5 સાર્થક અંકો છે બરાબર ને 5 સાર્થક અંકો છે તો આમાં તમને એમ કહેવામાં આવે કે આ જ સંખ્યાને તમે આવા ફોર્મમાં લખો 1.yz તો આ બે કાઢવા પડે ને તો ડાયરેક્ટ નો કાઢવાનો હોય આના નિયમ હોય જેને કહેવાય રાઉન્ડિંગ ઓફ બરાબર ને તો રાઉન્ડિંગ ઓફ કેવી રીતે કરવું દાખલા તરીકે તમને ખબર હોય કે તમે તમારા પપ્પા પાસેથી એમ કહો કે મારે તમે કોઈ પણ વસ્તુ ખરીદી હોય બરાબર તો તમે એમ કહો કે મારે પપ્પા 899 થતો 949 રૂપિયાની વસ્તુ છે તો તમે એમ કહો છો કે પપ્પા મારી પાસે 949 આપો દઈ દે એવું કંઈ નથી બરાબર તમે શું કહો છો કે પપ્પા 1000 રૂપિયાની વસ્તુ છે ને તો શું થશે આ કે રાઉન્ડ કરી નાખ્યું ને કે 949ની વેલ્યુને તમે વધારે રાઉન્ડ કરી નાખીએ 50-51 રૂપિયા વધારે લઈ લીધા ક્લિયર ને તો આ વસ્તુને શું કહી દે રાઉન્ડ કરી નાખે રાઉન્ડ ઓફ આપણે કહીએ ને રાઉન્ડ ઓફ ફિગર કે રાઉન્ડમાં તમે કહી દો કે 20 રૂપિયા 10 રૂપિયા 30 રૂપિયા 17 રૂપિયા હોય તો રાઉન્ડમાં કેટલા કરી નાખી 20 રૂપિયા કરી નાખી બરાબર ને તો એના અમુક નિયમ હોય કે ડાયરેક્ટ તમે પછી આવું ન થાય કે 500 હોય તમને 500 રૂપિયા દેવાના હોય તો તમે એમ કહો કે 1000 રૂપિયા લાવો ને રાઉન્ડમાં વધારે આ રાઉન્ડ વધારે છે તો એમ ન હાલે બરાબર ને તો 500 ઓલરેડી એક રાઉન્ડ ફિગરમાં જ છે બરાબર ને તો અમુક નિયમો હોય કે 500 હોય તો 500 જ રહે 1000 હોય તો 1000 જ રહે શું કામ એવું થાય તો એ નિયમો છે તો એ નિયમો સહિત આપણે કોઈ પણ રાશિને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાની છે અને મધ્યવર્તી પ્રક્રિયા દરમિયાન આપણે તેને મેન્યુપ્યુલેટ કરવાની છે બરાબર કે એનો ઉપયોગ કરવાનો છે સુધારા વધારા કરવાની છે તો હવે આપણે એ રાશિ જોઈ લઈએ ક્લિયર ને તો પહેલાં શું જોઈ લઈએ કે સાર્થક અંકોને રાઉન્ડ ઓફ કેવી રીતે કરવા એ જોઈ લઈએ રાઉન્ડ ઓફ થેન્ક યુ ઓકે રાઉન્ડ ઓફ બરાબર ગુજરાતી છે ને લખી નાખું બોલીશ નહીં હું સનની કટ આપવાનો કટ બરાબર ને આ વસ્તુ છે સનની કટ વેલ્યુ રાઉન્ડ ઓફ સારું લાગશે બરાબર ને તો એના નિયમ છે ક્યાં નિયમ છે માની લઈએ કોઈ પણ મોટી વસ્તુને સૂક્ષ્મ સ્વરૂપમાં લખવાની હોય તો પહેલો નિયમ શું છે કે દાખલા તરીકે હવે બીજી પેન મસ્તીની ક્યાં ગઈ આ લઈ લે બરાબર ને પહેલો નિયમ શું છે તો કે તમને દાખલા તરીકે આવી રીતે આપેલું હોય કે 1 2 3 4 ને 5 આ તમને પોઈન્ટ પછી વેલ્યુ આપી બરાબર ને
પોઈન્ટ પછીની વેલ્યુ છે. મોસ્ટ ઓફ તમને આવી જ વેલ્યુ આપેલી પોઈન્ટ પછીની જ, બરાબર ને, આખી સંખ્યા નહીં હોય. તો આ સંખ્યાને તમને ક્વેશ્ચન જ સમજાવી દઉં કે શું પૂછાય. તો કે આ સંખ્યાને 2 અથવા તો 3 ગયો ને મજા આવશે, 3 સાર્થક અંકોમાં ફેરવો. ફેરવાનો મતલબ શું થયો? રાઉન્ડ ઓફ કરો, બીજું કાંઈ નહીં. આવું તમને કીધું તમને ખબર પડી જવું જોઈએ કે શું કહેવા માંગે છે. તો કે આ સંખ્યાને રાઉન્ડ ઓફ કરવાની છે, સન્નિકટ વેલ્યુ આપણે રાખવાની છે. એનો મતલબ એમ કે આ બે કાઢવા પડશે, બરોબર. આ એકને કાઢવો પડશે, એકને, બીજું કાંઈ નહીં, એકને કાઢવો પડશે. ક્લિયર ને? તો જો પેલો નિયમ શું છે કે 3 સાર્થક અંકો હોવા જોઈએ. તો એનો મતલબ એમ કે આ એક અહીંથી જ ગણવાનો, એક 0 હોય તો નહીં ગણવાના, પણ 0 ન હોય તો અહીંથી જ ગણવાનો એક. જ્યાંથી પહેલામાં પેલો શૂન્યતર અંક શરૂ થાય ને ત્યારથી જ એને 1 નંબર દેવો, બરાબર ને. તો આ 1, આ 2, 3, આપણે આવું મૂલ્ય જોઈશ, ખાલી 2 ને કાઢવાનો હોય. તો જોવો જી 2 રહ્યો 2 એની આગલી સંખ્યા કરતાં નાનો છે કે મોટો છે એ જોવાનું. તો કે ભાઈ મોટો છે. તો જો આ 2 રહ્યો એ એની આગલી સંખ્યા કરતાં શું હોવો જોઈએ? અથવા તો 5 કરતાં, બરાબર ને. બીજી ભાષામાં શું થાય કે 2 રહ્યો 2 એ 5 કરતાં નાનો છે, 5ના સંદર્ભમાં લેવાની, બરાબર ને. શું લેવાનું કે આ 2 રહ્યો 2 એની આગલી સંખ્યા કરતાં ભલે નાનો છે કે મોટો છે એ આપણે પછી જોશું, પણ યાદ શું રાખવાનો? પહેલો નિયમ શું કહે છે કે 2 રહ્યો 2 એ 5 કરતાં કેવો છે? જોવો જી, નાનો છે, બરાબર ને. 5 ની વેલ્યુ કરતાં નાનો છે. એનો મતલબ એમ કે તો એને આગલામાં કઈ વસ્તુ ચેન્જ નહીં કરવાની. તો આપણો આન્સર કેવો આવશે? 2.27. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે આવું છે 6.067 ને 4. તો આમાં તમને કીધું હોય કે 4 સાર્થક અંકોમાં ફેરવો. તો જોવો જોઈએ 1, 2, 3. આંકડો કયો બદલાય? છેલ્લો હોય છે ને એ આંકડો બદલાય, બીજું કંઈ નહીં. ક્લિયર ને? છેલ્લો આંકડો કયો છે? 7 છે. તો 7ને ક્યારે બદલાવાનો એનો જ નિયમ છે આ. તો પેલો નિયમ શું છે કે જો કોઈ પણ આ 7 પછીની સંખ્યા રહી, આ 7 પછીની સંખ્યા, બરાબર, પહેલાની નહીં 7 પછીની સંખ્યા, બરાબર ને, કેવી હોવું જોઈએ? ઉપરમાં એમ જ કહેતો હતો, બરાબર ને, લઈ ગયો તો કેવી હોવું જોઈએ કે 5 કરતાં નાની છે. આ 5 કરતાં નાની છે. એનો મતલબ એમ કે 4 ઇઝ લેસ ધેન 5 થાય ને. 4 5 કરતાં ઓછી છે. તો આમાં કાંઈ એડ નહીં થાય, તો 0 એડ થાય. તો 0 એડ થાય તો 7 + 0 એટલે 7 જ રહે. તો આ તમારો આન્સર આવી ગયો. બીજો નિયમ શું છે કે જો તમારી સંખ્યા રહી 5 કરતાં મોટી હોય ત્યારે શું કરવું? તો 3.37 હોય તો શું કરવું? તો જોવો જી, તમને એમ કીધું હોય કે 3 સાર્થક અંકોમાં ફેરવો. તો કઈ 1, 2, ત્રીજો અંક રહેશે ને બદલાય. 4માં હોય તો ચોથો અંક બદલાય. 5 સાર્થક અંકોમાં ફેરવો તો 5મો અંક બદલાય. ટૂંકમાં છેલ્લો અંક બદલાય, બરોબર ને. યાદ બી એ જ રાખવાનું, બીજા 2 નહીં રહે. 3 હોય તો આ છેલ્લો બદલાય, ત્રીજો બદલાય. 2 કીધું હોય તો આ 3 બદલાય, બરોબર ને. એમ કીધું હોય તમને 4 આવડવા જ ક્વેશ્ચન પૂછાયેલો ને એમાં પૂછવું હોય કે આ સંખ્યાને 2 સાર્થક અંકોમાં ફેરવો. એનો મતલબ એમ કે તમારે આ એક તો ફિક્સ જ રહે, આ બદલાય, બરોબર ને. તો એ યાદ રાખવું. તો આપણે આમાં કેટલું પૂછ્યું છે? તો કે 3 અંક સુધી બદલાવાનું. તો કે આ 2 નહીં બદલાય, આ 7માં બદલાય. તો જો 6 રહ્યો 6 એ 5 કરતાં મોટો છે ને, તો આમાં 1 એડ કરી નાખવાનો, પૂરું 8. તમારો જવાબ આવી ગયો, બરાબર. તો 2 નિયમ શું બન્યા? બરાબર ને. પાછા રિવાઇઝ કરી નાખી. 2 નિયમ શું બન્યા કે કોઈ પણ સંખ્યા x હોય, છેલ્લી સંખ્યા, એ 5 કરતાં નાની હોય તો કાંઈ ન ઉમેરવું, અથવા 0 ઉમેરવા, બરાબર. કાંઈ ન ઉમેરવું, એ વધારે યાદ રાખો. કંઈ ન ઉમેરવું. કેમાં? એની આગલી સંખ્યામાં. x 5 કરતાં વધુ હોય તો x 5 કરતાં ઓછા હોય એવી સંખ્યા કેટલી મળે? તો કે 1, 2, 3 અને 4. x 5 કરતાં વધુ એવી સંખ્યા કેટલી મળે? તો કે 6, 7, 8 અને 9. પૂરું. બાકી બધી તો કાંઈ ન મળે ને, પૂરું થઈ ગયું. અહીંયા પૂરું થઈ ગયું. 4 જ આંકડા મળે. પછી ક્યાંથી ચાલુ થાય? પાછું 0 થી ચાલુ થાય ને. આમાં 0 આવી જાય, સોરી, પણ આમાં 0 આવી જાય. 0 તો લખતા જ નથી એટલે કાંઈ ફેર ન પડે, પણ તોય ગણી લઈ, બરાબર ને. 0 છે, 5 કરતાં ઓછો છે ઓબ્વિયસલી. ક્લિયર ને? તો શું આવશે આમાં? 5 કરતાં વધુ હોય તો 1 ઉમેરવો, બરાબર ને. તો આ નિયમ બની ગયો તમારો. કેમાં ઉમેરવો? તો જે લાસ્ટ સંખ્યા હોય એમાં ઉમેર દેવાનો, બરાબર ને. તો આ 2 નિયમ થઈ ગયા. હવે 5 જ હોય તો શું કરવું? આવી રીતે તમને કીધું હોય કે 1.375. તમે શું કરું? આ કાંઈ ન હોય તો 0 તો ગણવાનું જ ને. કાંઈ નથી તો 0 ગણી લેવાનો, બરાબર ને, હાલ પૂરતો. બાકી નહીં કરવાનું. અને ઇન્ટરમીડિયેટ ટર્મ કહેવાય, આપણે આગળ ભણશું. કાંઈ ન હોય તો 0 ગણી લેવાનો, બરાબર ને.
આવું ફોર્મ હોય તો શું કરવું? તો આના પાછા બે પ્રકાર થાય, બરોબર ને? આના પાછા કેટલા થાય? બે પ્રકાર. તો કે 5 છે તમારી સંખ્યામાં 5 છે, તો 5 પછી શું છે, બરોબર ને? તો એના બે પ્રકાર પાછા તમારી સંખ્યામાં. માની લો કે આવી રીતે હોય 3 પોઈન્ટ, અને આવી રીતે હોય તમારે શું થાય જોજે. એક સંખ્યા એવી હોય 3.450, એક સંખ્યા આવી હોય 3.451. એમાં ફેર ક્યાં હોય જોવો જોઈએ, અહીંયા આવ્યો ને જીરોમાં. એટલા માટે જ 5ના બે પ્રકાર પડ્યા કે તમને 4 આંકડાની સંખ્યા આપેલી હોય, 4 સાર્થક અંકોની સંખ્યા આપેલી હોય, 5ની આપેલી હોય, 6 ને ગમે તેટલાને આપેલી હોય, અને તમને એમ કહેવામાં આવે કે આ સંખ્યાને બે સંખ્યામાં ફેરવો, બે સાર્થક અંકમાં ફેરવો. તો પેલું કામ શું કરવાનું? પેલું કામ એ કરવાનું કે 2માં ફેરવવું છે, આમાં 2માં ફેરવવું છે, તો એના પછીનો આંકડો કયો છે? 5 કરતાં ઓછો છે? તો કે 5 કરતાં ઓછો હોય તો 3.4 આવશે. 5 કરતાં વધુ હોય તો 3.6 આવશે, સોરી 3.5 આવશે. 5 હોય તો 5 આવી ગયો ને, 5 આવી ગયો ક્લિયર ને? તો 5ના પાછા બે પ્રકાર પડે કે નહીં? બરાબર ને? 5ના કેવા પ્રકાર પડશે? બે પ્રકાર. શું કામ? કારણ કે 5 પછીનો આંકડો જો 0 હોય ને, એના માટેનો નિયમ અલગ છે, અને 5 પછી આંકડો 0 સિવાયનો હોય, 1 થી 9માં ગમે તે હોય, તો એનો નિયમ બનશે. તો પેલા આને સમજી લઈએ કે તમને આવું આપેલું છે 3.51, 52, 53, 54, 55, 56, 57, 58, 9 સુધીની બધી જ સંખ્યા હોય, 0 નો આવવો જોઈએ આમાં. તો શું કરવાનું? તો આમાં એક્સ્ટ્રા એક એડ કરી નાખવાનું. શું કરી નાખવાનું? એક્સ્ટ્રા ગમે તે હોય એડ કરી નાખવાનું. આનો જવાબ આવશે 3.5 પૂરું, ક્લિયર ને? અથવા તો 0.4756 આવું હોય. 5 પછી 0 છે નથી તો મૂકી દો ડાયરેક્ટ 4 પોઈન્ટ, આમાં એડ કરી નાખવાનું એક પૂરું. 2 અંકનો કીધો હોય તો 3 અંક માટે નથી. આ 2 અંકનો કીધું હોય ને તો જ થાય. 3 અંક માટે શું થાય જોવો જોઈએ. તો આના માટે 3 અંક માટે શું થાય જોવો જોઈએ. 3 અંક એટલે આ થાય, તો આમાં ફેરફાર થાય, આમાં ફેરફાર નહીં થાય, બરોબર? એટલે 0.475 એક આમાં એડ થઈ જાય ને, કારણ કે 5 કરતાં મોટો થઈ જાય, 6 થઈ જાય. આ 2 અંક માટે જ વાત કરું છું. 2 અંકમાં ફેરવવાનું તો જ વાત કરું છું. રિવિઝન કરશો એટલે આવડી જશે, બરાબર ને? આમાં કંઈ છે ને કાંઈ રોકેટ સાયન્સ થઈ ગયું છે, બરાબર ને? શું કરવાનું કે 2 અંકમાં ફેરવવાનું છે, તો કે હા. તો કયો બદલાશે અંક? તો કે આ બદલાશે. એના પછીનો અંક જોવાનો 5 છે, તો કે આ. તો 5 પછીનો પાછો બીજો અંક જોવાનો, બરાબર ને? આમાં થોડીક લાંબી છે. આ જે રહ્યા, બરાબર, આ એક પ્રકારે એક્સ્ટ્રા છે તમારા JEE માટે જ અંક છે, બરાબર ને? આ સિમ્પલ તમારે બોર્ડમાં આ નિયમ નથી, બરાબર ને? 5 હોય તો તમને સિમ્પલ નિયમ જ છે, આ નિયમ નથી. આ તમારા માટે એક્સ્ટ્રા નિયમ છે, બરાબર ને? શું છે? તો કે 4 અંકની સંખ્યા છે, 2માં ફેરવવાની છે, તો બીજા અંક પછીનો અંક 5 છે, તો એના પછીનો અંક જોવાનો કે 0 તો નથી ને. જો 0 હોય તો કંઈક બીજો નિયમ આવશે, 0 નથી તો ડાયરેક્ટ એડ કરી નાખવાનો. કેમાં? 7માં. આ નિયમ થઈ ગયો. હવે આ નિયમ જોઈ લઈએ. આ શું કહે છે? તો કે 0 હોય તો શું કરવું? હવે બીજું કાંઈ નહીં, બરાબર ને? 0 હોય તો શું કરવું? તો 0 હોય, ક્લિયર ને? તો અહીંયા પાછું શું છે નિયમ જોવો જોઈએ. આગળની સંખ્યા જોવાની આવે, બરાબર ને? 0 હોય તો શું કરવાનું? આગળની સંખ્યા જોવાની. આમાં કેમ પાછળની સંખ્યા જોતા હતા? 0 ન હોય તો પહેલાં પાછળની સંખ્યા જોતા હતા ને. 5 પછી 0 છે, તો કે ના, તો આમાં એડ કરી નાખવાનો, બરાબર ને? 4 પછી 5 આવ્યો, 5 પછી 0 છે, તો કે ના, તો એનામાં 4માં એડ કરી નાખવાનો, બરાબર ને? 3.5 મળ્યા. હવે આમાં શું કરવાનું કે બે સંખ્યામાં ફેરવાનું છે. 4 પછી શું છે? 5 છે ને. 5 પછી શું જોવાનું છે? કે 0. તો હવે 0 છે તો 5 કન્ફ્યુઝ થઈ ગયો. તો હવે શું જોશે? કે પાછળ તો કાંઈ છે નહીં, બરાબર ને? તમને આમ આપી દીધું હોય, આવી રીતે આપી દીધું હોય તો એ સેમ જ વસ્તુ થઈ ગયું. તો પાછળ શું છે જોવો જોઈએ. 5 છે, 5ની પાછળ શું છે? કાંઈ નથી, તો 0 ગણી શકીએ ને. અથવા તો કાંઈ ન ગણીએ કે 0 હોય તો, બરાબર ને? કાંઈ દેખાતું જ નથી. 0 એટલે કાંઈ નહીં આના માટે, 5 માટે, બરાબર ને? કહેવાય મેક્સિમમ, પણ કાંઈ નહીં, બરાબર? તો 5ને કાંઈ દેખાશે નહીં બીજો અંક, જેથી કરીને આગળ જોશે, આ બાજુ જોશે, બરાબર ને? કઈ બાજુ જોશે? એની લેફ્ટ બાજુ જોશે. તો લેફ્ટ બાજુનો અંક જો એકી હોય ને, આ બેકી સંખ્યા છે ને, બરાબર, આ બેકી હોય ને, તો એમને રાખવાનો. જો એકી હોય ને, આવી રીતે હોય ને, તો એમાં એડ કરી નાખવાનો, ક્લિયર ને? શું કર્યું કે આ સંખ્યા હતી 2 અંકમાં ફેરવવાની હતી, તો એમાં જે લાસ્ટ અંક હતો ને બાજુનો અંક જોયો તો એ 5 હતો. પછી શું જોયું કે 5 પછી કઈ સંખ્યા તો નથી ને, તો કે નથી, તો એના મતલબ કે 0 છે. અહીંયા કાંઈ ન હોય તો 0 તો હોય જ, ક્લિયર ને? માની લઈએ એવું 0 છે અથવા કાંઈ નથી, બરાબર?
તો 5 આવે કઈ બાજુ જોશે કે આમ જવાનું બદલે ઊંધી બાજુ જોશે, બરાબર ને. રાઈટ બાજુ જોવાની બદલે લેફ્ટ બાજુ જોશે કે ભાઈ કોણ મારી બાજુમાં બેઠું રહેવું, તો કે 4. 4 કેવો કહેવાય? બેકી સંખ્યા કહેવાય ને, ઇવન કહેવાય. તો ઇવન કહેવાય તો એમાં એડ નહીં કરવાનું, એમને મૂકી દેવાનું. જો 5 લેફ્ટ બાજુ જોવો અને એકી સંખ્યા દેખાય તો કે ભાઈ માફ કરી દેજો, હું તમને એક વસ્તુ દઈ દઈશ, બરાબર, કોઈ પણ વસ્તુ, તો એ એક આમાં એડ થઈ જશે, બરાબર ને. તો એડ થઈ જાય તો 7 નો 8 આવી ગયો, બરાબર ને. તો આ હતા નિયમો. આને હવે આપણે શોર્ટ ફોર્મમાં જોઈ લઈએ, યાદ કેમ રહી આને, બરાબર ને. શું કહેવા માંગે છે તો કે 1 2 3 4 ને 5 નિયમ થયા. સિમ્પલ, એમાં હું 1 2 3 4 5 નિયમ થયા છે ને. શું છે 3.72 ને 2 સાર્થક અંકોમાં ફેરવો. આ બધા એમાં જ છે, બરાબર. પેલું ઉદાહરણ આપણે જોઈ લઈએ. આ એક પ્રકારે ટૂંકી રીત કયો તો હાલે, આ પ્રમાણે યાદ રાખી શકો. તો શું કહે છે તો કે 3.7 મને 2 સંખ્યામાં ફેરવો તો એના પછીનો અંક જોવાનો, તો 2 છે તો 2 કેવો છે 5 કરતા નાનો છે, બરાબર ને. 2 કેવો છે 5 કરતા નાનો છે, જેથી કરીને એમાં એક એડ નહીં થાય, આપણો જવાબ કેવો આવશે 3.7. ક્લિયર ને. પછી શું કહે છે કે આને પણ 2 જ સંખ્યામાં ફેરવો, તો જોવો જે આ ત્રીજો અંક છે એ 5 કરતા મોટો છે તો એને આગલી સંખ્યામાં એડ કરી દેશે, વધારી દેશે. આપણો આન્સર શું આવ્યો 3.8. પણ 5 હોય તો હવે શું કરવું, બરોબર ને. તો 5 હોય તો એના 2 નિયમ આવી ગયા. તો કે જો 3.752 છે તો 5 પછી જો સંખ્યા હોય ને, અહીંયા તો 5 આવી ગયો, પણ 5 પછી કોઈ સંખ્યા બીજી હોય ને તો ડાયરેક્ટ કઈ વિચાર્યા વગર એડ કરી દેવાનું. કોઈ પણ સંખ્યા હોય, 1 થી 9 ની વચ્ચે કોઈ પણ સંખ્યા હોય તો એડ કરી દેવાનું. 5 પછી 0 હોય, કારણ કે 5 ના 2 કેસ હતા ને, 5 પછી સંખ્યા હોય ને 5 પછી 0 હોય, તો 5 પછી કોઈ પણ સંખ્યા હોય તો એની આગલી સંખ્યામાં એડ કરી લેવાનો. ક્લિયર ને. 5 પછી કોઈ સંખ્યા ન હોય, ખાલી 0 હોય, અથવા તો આવી રીતે તમને આપેલું હોય આવી રીતે, બરાબર. તો શું કરવું તો કે આગળ નહીં જગ્યા તો હવે લેફ્ટ બાજુ જોશે. તો લેફ્ટ બાજુ જોશે તો શું થાય કે એને દેખાશે કે આ જે સંખ્યા રહી એ કેવી છે, ઓડ છે, એકી છે, તો આમાં એડ કરી નાખશે, એક ઉમેરશે. અથવા તો 5 રહ્યો, બરાબર, આની બાજુ કઈ સંખ્યા નથી તો લેફ્ટ બાજુ જોશે તો કે આ સંખ્યા કેવી કેવી જોવા મળી, જોવો જોઈએ તો આમાં એકી જોવા મળી, તો આમાં કેવી જોવા મળી, બેકી જોવા મળી, જેથી કરીને આ એમને રાખશે. આ નિયમો હતા એપ્રોક્સિમેશન રીતના, બરાબર, રાઉન્ડિંગ ઓફના નિયમો હતા. એટલે તો હવે આગળ આપણે થોડાક સરવાળા બાદબાકીના નિયમ પણ જોઈ લઈશું કે બે રાશિનો અલગ અલગ સાર્થક અંકોનો સરવાળો બાદબાકી કરવામાં આવે, ભાગાકાર ગુણાકાર કરવામાં આવે તો મળતું પરિણામ આપણે કેમાં લખવું, બરાબર ને. એ પહેલાં થોડીક એક ચર્ચા કરી લઈએ. એક સિમ્પલ નાની અમથી છે કે આપણને કોઈ કોન્સ્ટન્ટ આપેલો, અચળાંક આપેલો, દાખલા તરીકે વર્તુળ હોય, વર્તુળ એનો પરિઘ માપો તો એ કેટલો આવે 2πr આવે ને, 2πr. આર શું છે એની ત્રિજ્યા, તો કોન્સ્ટન્ટ શું છે આ ને 2π કોન્સ્ટન્ટ છે, અચળાંક છે. તો એનો મતલબ એમ કે 2 એ અચળ છે ને પાય અચળ છે, પાયની ક્યાંક વેલ્યુ છે અને 2 ની ક્યાંક વેલ્યુ છે. તો તમને એમ પૂછવામાં આવે કે પરિઘમાં રહેલા, બરાબર, પરિઘમાં રહેલા 2π અથવા તો પરિઘમાં રહેલા 2, બરાબર, પરિઘમાં 2π એમાં 2 રહે ને, તો આના સાર્થક અંકો કેટલા, આના સાર્થક અંકોની સંખ્યા કેટલી, તો જવાબ શું આવશે 1 નહીં, અનંત, બરાબર ને. કારણ કે 2.000 આવું લખી શકું ને, અને આવી રીતે લખી શકું 2.0, અને આવી રીતે પણ લખી શકું 2.0, કારણ કે પાછળ તો કંઈ છે જ નહીં. એનો મતલબ એમ કે તમે ગમે તેટલા મીંડા લખી શકો, તમે મજા આવે એટલા મીંડા લખી શકો, બરાબર ને. તો કહેવાનો મતલબ શું કે કોઈ પણ કોન્સ્ટન્ટ હોય ને, કોન્સ્ટન્ટ એના સાર્થક અંકોની સંખ્યા અનંત હોય. શું કામે તો જોઈ લઈએ. દાખલા તરીકે આ ત્રિજ્યા હતી, બરાબર, આ સર્કલ હતું, તો આ જે સર્કલ રહ્યું એને આપણે મિલીમીટરની સ્કેલથી માપ્યું. યાદ રાખજો, સરખું સમજજો. અને આનો આન્સર મળ્યો, પરિઘનો આન્સર મળ્યો તમને કંઈક 1.32 મિલીમીટર. ક્લિયર ને. સેમ વસ્તુ આની માપી પણ મિલીમીટરની સ્કેલથી નહીં, માઇક્રોમીટરની સ્કેલથી. તો આનો આન્સર કેટલો મળશે કે માની લો કે 10.12573 મિલીમીટર, અથવા મીટર, ખાલી બેમાં મીટરમાં ફેરવી નાખો ને, ખબર ને, બેને આપણે દાખલા તરીકે મીટરમાં ફેરવી નાખીએ, બરાબર ને, મીટર, મીટર, સિમ્પલ. ક્લિયર ને. તો જોવો જી આમાં સાર્થક અંક કેટલા થાય 3, આમાં કેટલા થાય જોવો જી, વધી ગયા ને. તો જરૂર તો નથી જેમ જેમ મોટું સર્કલ થતું એમાં સાર્થક અંકોની સંખ્યા વધે. ક્લિયર ને.
તો એનો અર્થ એવો થયો કે મેં માઇક્રોમીટરની સ્કેલમાંથી માપીને તો મને આન્સર આ મળ્યો, મિલીમીટરમાંથી આન્સર આ મળ્યો. તો આપણે જોઈ ગયા કે કોઈ પણ સાર્થક અંકો તમને ડાબી બાજુ આપેલા હોય બરાબર, ડાબી બાજુ એ જ સાર્થક અંકો તમને કેવા રહેવા જોઈએ, જમણી બાજુ રહેવા જોઈએ ને. 4 આપેલા હોય તો તમે કન્વર્ટ કરશો બરાબર મિલીમીટરમાંથી મીટરમાં, તો તમારે સાર્થક અંકોની સંખ્યા બદલવી ન જોઈએ બરાબર ને. એવા જ સાર્થક અંકો યુ ચૂઝ કરવાના, ક્લિયર ને. તો આમાં પણ સેમ થવું જોઈએ, ક્લિયર ને. તો પેલા વર્તુળ માટે 2 રહ્યો ને 2 એ આવી રીતે લીધેલો હોવો જોઈએ. 2માં પાઈ કેવી રીતે લીધેલો હોવો જોઈએ 3, કારણ કે પાઈની વેલ્યુ તમને દેખાડી દઉં કે પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 15 92 65 35 હજી આગળ હાલી જાય ઇન્ફાઇનાઇટ સુધી. તો આપણે અનુકૂળતા મુજબ પાઈની વેલ્યુ અને 2ની વેલ્યુ ના સાર્થક અંકો નક્કી કરી શકીએ. શું કામ? મિલીમીટર કેટલા સુધી માપી શકે? તો પોઈન્ટ પછી 2 આંકડા સુધી. તો ડાબી બાજુ બરાબર, આ માની લો કે 2πr છે, 2πr બરાબર. તો આ ડાબી બાજુ થઈ ગઈ, ક્લિયર ને. ડાબી બાજુમાં હું જો આરની વેલ્યુ માની લો કે આવી રીતે મૂકું કે 1.00 mm મિલીમીટરમાં માપ છે ને, તો મિનિમમ કેટલું માપ આપી શકે કે 2 પછી. તો મારે આમાં ડાબી બાજુ આ મૂકવું પડે ને. તો ડાબી બાજુ અંકો કેટલા છે જોયું, સાર્થક અંકો તો કે 2. તો જમણી બાજુ સાર્થક અંકો કેટલા થવા જોઈએ? 2 થવા જોઈએ ને, જેથી કરીને અહીંયા 2 મૂકી શકે ને અહીંયા સાર્થક અંકો કેટલા થાય? 2 રાઉન્ડ ઓફ કરીને બરાબર ને, ગુણ્યા 1.0 બરાબર ને. 3 દુ ને 6, 14 28 આ તમારો આન્સર આવશે. એટલે ને આ પ્રમાણે તમે કરો તો એનો અર્થ એવો થયો કે 2 તો એક જ હતો, પછી પોઈન્ટ કરીને મેં વધારાના મારી ઈચ્છા અનુસાર મેં મૂક્યા, પણ કેવા કે જેથી કરીને મારો સાર્થક અંકોમાં જવાબ સાચો મળે એટલા માટે. તો એનો અર્થ થવો જોઈએ કે કોન્સ્ટન્ટમાં તમે તમારી રીત મુજબ સાર્થક અંકો લઈ શકો છો, એટલા માટે જેના અનંત સાર્થક અંકો છે. દાખલા તરીકે તમે એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો કે જે પોઈન્ટ પછી અનંત આંકડા સુધી માપી શકે, તો આ જે કોન્સ્ટન્ટ છે એને પણ 0 તમારે આમાં લખવા પડે ને, કારણ કે સાર્થક અંકોના નિયમનું તો જ પાલન કરશે બરાબર ને. 2 બાજુ સાર્થક અંકો સમાન હોવા જોઈએ બરાબર ને, ફેરવવા ટાઈમે, રાશિ ફેરવવા ટાઈમે, મિલીમીટરમાંથી મીટરમાં ગમે તેમાં બરાબર ને. એટલા માટે આના સાર્થક અંકો આપણે ઇન્ફિનિટી લઈએ છીએ બરાબર ને. બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે રાઉન્ડિંગ ઓફ કરો ને એ કોઈ પણ પ્રોસેસના છેલ્લે કરવાનું હોય બરાબર ને. રાઉન્ડિંગ ઓફ કરીને આપણે રાઉન્ડિંગ ઓફ શીખી ગયા કે સરવાળો બાદબાકી ભાગાકાર કરી નાખ્યું, પછી રાઉન્ડિંગ ઓફ કરવું. દાખલા તરીકે બિલ હોય, બિલ તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો રાઉન્ડિંગ ઓફનો ફિગર છેલ્લે હોય. શું કામે એ આપણે આગળ જોશું બરાબર. આજે આટલું રાખીએ, ક્લિયર. થેન્ક યુ.